ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वातावरणप्रतिरोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक नंबर 6। श्लोक नंबर 6। श्री भगवानुवाच ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां मय्येव मनमाचस्व मयि बुद्धिं निवेशय निवशिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय अभ्यासेऽभ्यसमर्थोऽसि मत्कर्म परमो भव मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એમની ભક્તિ કેવી રીતે કરવી એ ઉપાય બતાવી રહ્યા છે। સર્વપ્રથમ કહ્યું મન બુદ્ધિ મારામાં મૂક। એ સંભવ ન હોય તો અભ્યાસ યોગનો આશ્રય લો। એ પણ સંભવ ન બનતું હોય તો ભગવાન કહે છે મદર્થમ કર્મ કુરુ, મારા માટે તું કર્મ કર। મારા માટે કર્મ કર, મત્કર્મ પરમો ભવ। એનો અર્થ આપણે જોયેલો હતો 2-3 પ્રકારે। અને ભગવાન કહે છે
મદર્થમપી કર્માણિ કુર્વન સિદ્ધિમ અવાપ્સ્યસી. મારા માટે આ પ્રમાણે કર્મ કરીને તું સિદ્ધિને યાને જે પણ ફળ આગળ પ્રાપ્ત કરવાનું છે એ ફળ તું જરૂર પ્રાપ્ત કરીશ. એવું માનવાનું નથી કે શ્રેષ્ઠ સાધનથી જ ફળ પ્રાપ્ત થશે. એના પછીના સોપાન જે બધા બતાવે છે ભગવાન, એનાથી પણ ફળ પ્રાપ્ત થવાનું છે અને ક્રમે કરીને આગળ વધાશે. તો ભગવાન કહેશે એવું કરીને પણ તું સિદ્ધિને જરૂર પ્રાપ્ત કરીશ. કારણ કે નહીં તો મનમાં શંકા થઈ જાય કે ભગવાને તો શ્રેષ્ઠ સાધન બતાવ્યું, એના પછી અભ્યાસ યોગ બતાવ્યો, આપણાથી થાય એવું નથી. હવે ભગવાન શું કહેશે? મત કર્મ પરમો ભવ. આમ તો કર્મને સંસારનું સાધન કહેવાય છે, બંધન માટેનું સાધન કહેવાય છે. અને ભગવાને ઉપદેશ આપ્યો કે તું મારા માટે કર્મ કરનારો થા, તો ક્યાંક વિપરીત ફળ નહીં મળી જાય. તો ભગવાન સ્પષ્ટ કરે છે કે જ્યારે તું કેવલ તારી કામના, આસક્તિ આ બધાની પૂર્તિ કરવાને અર્થે તું કર્મ કરે તો એ અહંકારપૂર્વક થયેલું કર્મ જે છે એ કર્મ હંમેશા બંધનનું કારણ બને. પણ જ્યારે ઈશ્વરની સામે રાખીને કર્મ થાય, અભિમાનથી દૂર રહી અને કર્મ થાય, કર્તૃત્વ ભગવાનમાં મૂકવામાં આવે, તો એવું જે કર્મ જે છે ઈશ્વરની પ્રીતિ અર્થે થયેલું કર્મ એ ક્યારેય બંધનનું કારણ બનતું નથી. તો આ ભગવાને જે આગળ કર્મયોગ બતાવ્યો છે એને જ ભગવાન અહીંયા બતાવી રહેલા છે. મદર્થમ કર્મ કુરુ, કર્મયોગનો જ ઉપદેશ છે. ભગવાને જે કહેલો છે કર્મયોગ કેવી રીતે કર્મ કરવા, એ ભગવત પ્રાપ્તિ માટેનો માર્ગ જ છે. સાથે સાથે આપણે જોયેલું હતું કે મત્કર્મ પરમો ભવ, એનો અર્થ સાથે સાથે શું છે કે કર્તવ્ય કર્મ કરવાના છે ઈશ્વરાર્પણ ભાવથી, અને સાથે સાથે કેટલાક ભગવત સંબંધી કર્મ પણ જીવનમાં થવા જોઈએ. સેવા પૂજા આદિ આપણે જે જોયેલું હતું, જપ ધ્યાન, આ બધું શું છે? ભગવત સંબંધી કર્મ છે. તો એ પણ સાથે સાથે થાય કે જેથી કરીને જીવનમાં અંતર્મુખતા આવતી જાય. અને જેટલી અંતર્મુખતા આવશે, જેટલા રાગ દ્વેષ શિથિલ થશે, એટલી જ ભગવાનની ભક્તિ ફરી દ્રઢ થશે. અને જેટલી ભક્તિ દ્રઢ થશે એટલા થકી જ ફરી પાછી અંતરમાં જિજ્ઞાસા વૈરાગ્યનો ઉદય થશે, અને એ ફરી આગળના સોપાન પર લઈ જશે. તો આવી રીતે ભગવાન જે પણ સાધન બતાવે એ સાધન, એનો જો હું અધિકારી એનો હોઉં તો એમાં શ્રદ્ધા રાખી અને એનું અનુષ્ઠાન કરવું જોઈએ. સાધનમાં ક્યારેય પણ શંકા કરવાની ના હોય કે આ 3જા નંબરનું સાધન છે, 4થા નંબરનું છે એટલે ફળ ઓછું હશે, એવી શંકા કરવાની ન હોય. હું જેનો અધિકારી હોઉં એ મને ફળ પ્રદાન કરે જે મારા માટે જરૂરી છે. મારા રોગને અનુરૂપ જ દવા લેવાની હોય. એવું ના હોય કે આ બહુ સારી દેખાય છે, એનું રેપર બહુ સારું છે, પેકિંગ બહુ સારું છે અને એની કિંમત બહુ સરસ છે એટલા માટે એ દવા કેવી શ્રેષ્ઠ હશે, એવું ના હોય. પણ મને જે રોગ છે એ રોગની નિવૃત્તિ જેનાથી થાય એ દવા જ મારા માટે શ્રેષ્ઠ કહેવાય. તો એવી રીતે હું જ્યાં ઊભેલો છું ત્યાં મારા અધિકારીત્વને અનુરૂપ સાધનનો સ્વીકાર કરવામાં આવે તો એ સાધન મારા માટે શ્રેષ્ઠ છે. હંમેશા અધિકારીત્વ જ સાધનમાં શ્રેષ્ઠતાનો નિશ્ચય કરાવે છે. માત્ર એને જોવા માત્રથી કે કયા નંબર પર છે એનાથી એની શ્રેષ્ઠતાનો નિશ્ચય થતો નથી. તો ભગવાને અહીંયા કહ્યું કે તું મારા માટે કર્મ કરનારો થા. અર્જુનને કદાચ થાય કે પ્રભુ આપના માટે કર્મ કરવા હંમેશા, એવું પણ જીવનમાં થતું નથી, બહુ કઠિન લાગે છે. અનેક વખત કર્મ શેના માટે થાય છે? તો કે પોતાના માટે થાય છે. કેવલ ઈશ્વરાર્પણ ભાવથી કર્મ થતા નથી, એટલા માટે આ સાધન પણ કઠિન લાગે છે. તો ભગવાન કહે છે કંઈ વાંધો નહીં અર્જુન,
હજુ એનાથી પણ એક બીજું સાધન હું બતાવું છું. તો આગળના શ્લોકમાં ચોથું સાધન ભગવાન બતાવે છે. अथैतदप्यशक्तोऽसि अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागम् सर्वकर्मफलत्यागम् ततः कुरु यतात्मवान् ततः कुरु यतात्मवान् अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागम् ततः कुरु यतात्मवान् अथ एतद् अपि कर्तुम् अशक्तः असि मद्योगमाश्रितः. મને જ આશ્રિત રહી અને હંમેશા કર્મ કરવા તારા માટે શક્ય ન હોય તો અથ એતદપી કર્તુમ ન શક્નોસી, એ પણ જો તારા માટે સંભવ ના બનતું હોય તો ભગવાન કહેશે સર્વ કર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ યતાત્મવાન. કર્મ કાળે સર્વ કાળે તું મને યાદ ન રાખી શકતો હોય, સર્વ કર્મ પ્રતિક્ષણ મને સમર્પણ ભાવથી તું ન કરી શકતો હોય, મને જ આશ્રિત રહી અને તું કર્મ સંપન્ન ના કરી શકતો હોય તો કંઈ વાંધો નહીં. ભગવાન કેટલા બધા ઉદાર છે, એક પછી એક સાધન બતાવતા જ જાય છે અને કહે છે કે આમ ના કરી શકે કંઈ વાંધો નહીં, આવું ના થાય કંઈ વાંધો નહીં, આ ના થાય કંઈ વાંધો નહીં. આટલું ઉદાર કોણ હોય? તો ભગવાન કહેશે કે કર્મ પણ તું મને યાદ રાખીને ન કરી શકે તો કંઈ વાંધો નહીં. કમસે કમ કર્મ પૂરું થયા પછી તું જે કંઈ પણ ફળ પ્રાપ્ત કરે છે ત્યારે તો તું મને યાદ કરી શકે ને. જે પણ તને ઉપલબ્ધિ થઈ, જે ફળ પ્રાપ્ત થયું, તો એ ફળને જ્યારે તું ગ્રહણ કરે ત્યારે કમસે કમ તું મને યાદ કરી શકે. અને શું યાદ કરીને કહી શકે કે પ્રભુ આ ફળ આપની કૃપાથી પ્રાપ્ત થયું, આપને જ સમર્પિત છે. અહીંયા સમર્પણ પણ કેવલ સ્મરણથી જ કરવાનું છે. ભગવાનને કર્મફળ સમર્પણ કરો તો ભગવાન એમાંથી કંઈ લઈ લેવાના નથી. તમને લાભ થયો, મહેનત કરી અને 5,000 રૂપિયાનો નફો થયો અને તમે ભગવાનની સામે મૂક્યા તો શું થશે? લેવાના છે 1 રૂપિયો? ભગવાન નથી લેવાના, કારણ કે ભગવાન જાણે કે આ 5,000 કોના છે? મારા જ છે, તો મેં એને વાપરવા આપ્યા છે. અને ભગવાન જાણે છે સર્વ સંપત્તિના એ માલિક છે. મારા થોડા ધન કે થોડા વિષયો કે કંઈ પણ ભગવાનને અર્પણ કરવાથી એમાંથી ભગવાન લઈ લેવાના નથી, બલ્કિ ભગવાનને અર્પણ કર્યા પછી હું ગ્રહણ કરું તો ભગવાન કૃપા એટલી કરે છે કે એ વસ્તુને ભગવાન પ્રસાદ બનાવી દે છે. અને પ્રસાદ ભાવે જ્યારે હું ગ્રહણ કરું તો એનું ફળ કંઈક વિશેષ જ પ્રાપ્ત થતું હોય છે. એ સ્થૂળ ફળ જ્યારે પ્રસાદ રૂપ થઈ જાય તો એનું સૂક્ષ્મ ફળ મને અંતરમાં મળે છે. મારા રાગ, દ્વેષ, અહંકાર આદિ બધું એમાં શિથિલ થતું જાય છે. તો કેટલું સુંદર ફળ ભગવાન પ્રદાન કરે છે. અર્પણ કરવાથી પણ ભગવાન કંઈ લેતા નથી, બલ્કિ શું કરે છે, એમાં કંઈક ઉમેરીને મને ફરી પાછું આપે છે. તો આ ભગવાનની મહાનતા છે, ઉદારતા છે. પણ જીવ સમજતો નથી અને એટલા માટે કર્મફળ કાળે પણ એ ભગવાનને સ્મરણ કરતો નથી. કદાચ એમની સામે ન રાખો પણ કમસે કમ સ્મરણ કરો કે પ્રભુ આ આપની કૃપાથી પ્રાપ્ત થયું, આપે જ ઘડેલા કર્મફળના સિદ્ધાંતથી આ કરેલા કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. આપની જ કૃપાથી પ્રાપ્ત થાય છે. નહીં તો હું કર્મ કરું ને બીજા કોઈના નામે ચોપડી ચડી જાય તો થાય શું?
પણ એવું ક્યારેય થતું નથી. મેં જે કર્યું એનું ફળ મને જ પ્રાપ્ત થાય છે. તો આ ભગવાનની બધી વ્યવસ્થા છે જેમાં ક્યારેય પણ કોઈ ગરબડ નથી. ગીતમાં કહેવામાં આવે કે દેર હે અંધેર નહીં હે, પણ ભગવાનને ત્યાં દેર પણ નથી. એ તો જે સમયે જે કર્મફળ આપવાનું હોય એ સમયે એ આપે જ છે, એમાં કંઈ વાર લાગતી નથી. એ તો આપણી ઉતાવળને કારણે આપણને શું થાય, ભગવાન જલ્દી આપતા નથી, બહુ વાર કરી દીધી, આટલા વખત પછી આપ્યું. એવું ભગવાન ક્યારેય પણ રોકી રાખતા નથી, દબાવી રાખતા નથી કે હજુ થોડી માળા કરે તો એને આ ફળ આપું, એવું નથી. ભગવાન એવું ક્યારેય વિચારતા નથી. તો ભગવાન ભગવાન છે. જીવ ભગવાનની ભગવત્તાને ભાગ્યે જ સમજી શકતો હોય છે, પણ જેટલું સમજે એટલું એના લાભમાં છે. બાકી ભગવાનનું સમસ્ત રૂપે આકલન કોણ કરી શકે? કોઈ કરી શકે નહીં. જીવની બુદ્ધિમાં એ સામર્થ્ય જ નથી. પણ જેટલું પણ ભગવાનને જાણે, જેટલો પણ પ્રયત્ન કરે, એટલાથી એને જીવનમાં ઘણો મોટો લાભ પ્રાપ્ત થાય છે, ઘણું મહાન ફળ પ્રાપ્ત થાય છે. તો કર્મફલ દાતા રૂપે પણ ભગવાનને જ્યારે સ્વીકારે તો એનાથી પણ મહાન ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન અહીંયા એ જ કહે છે, ફળને તું મને સમર્પિત કર, સર્વ કર્મ ફલ ત્યાગમ. અને ફળનો ત્યાગ કરવો એટલે શું? ત્યાગ કરવો આપણે કર્મયોગમાં જોયેલું જ છે. ફળ માટેની ચિંતા, આગ્રહ, દુરાગ્રહ, આ બધાને છોડવું, એનો જ અર્થ શું છે કે કર્મના ફળનો ત્યાગ કરવો. જ્યારે ભગવાન કહેશે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, તો ફળની અપેક્ષા જ ન રાખવી એવું ભગવાન કહેતા નથી, પરંતુ ભગવાન કહેશે કર્મ કરો, ફળને પણ સામે રાખો, પણ ફળ માટેની ચિંતા ન કરો, ફળ માટેનો દુરાગ્રહ ન રાખો. જે કર્મનું ફળ હશે એ ફળ પ્રદાન થશે જ, તમને મળશે જ. ફળ શું છે એ નિશ્ચિત કરનાર તું નથી. એ ક્ષેત્ર કોનું છે? મારું છે. ડિપાર્ટમેન્ટ મારું છે, એટલે તારે એમાં ખાલી પ્રવેશ કરવાનો નહીં, એમાં કંઈ ચૂંચા નહીં કરવાની. તું તારું કામ કરી લે, ડુ ધ બેસ્ટ, લીવ ધ રેસ્ટ. સારામાં સારી રીતે કર્તવ્ય કર્મ કર, અને પછી જે ઈશ્વર જે ફળ આપે એના થકી એને તું પ્રેમથી સ્વીકાર કર. સાથે સાથે કર્મફળ ઈશ્વરને સમર્પણ કરવું, એનો અર્થ શું કે જે પણ ફળ મળે એમાં પોતાના ભોગતાપણાને પ્રધાન ન રાખવું. હું જ આને ભોગવું અને હું જ આનાથી સુખ પ્રાપ્ત કરું એવી રીતનો ભાવ ન રાખવો, પરંતુ જે કર્મફળ મળે તો ફળ જે પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ થાય તો પ્રસાદમાં હંમેશા વહેંચવાની વૃત્તિ હોય. તો કંઈક જે પ્રાપ્ત થયું એમાંથી થોડું હું બીજાના માટે વાપરું, કેવલ હું જ ભોગવું એ પ્રમાણે ન હોય. અને ભગવાનને એ હંમેશા પ્રિય છે. જે ઉદાર ભાવ રાખે, સંકુચિતતા છોડી અને બીજાનો વિચાર કરે તો એ ભગવાનને હંમેશા પ્રિય હોય છે. તો ભગવાનના પ્રિય થવા માટે પણ શું કરવું? કર્મફળ ભગવાનને સમર્પિત કરવું, એમાં સ્વાર્થ બુદ્ધિ ન રાખવી, અને જે પણ પ્રાપ્ત થયું એનો પ્રસન્નતાથી સ્વીકાર કરવો. જેમ પ્રસાદમાં જે કંઈ પણ મળે એનો પ્રસન્નતાથી સ્વીકાર હોય, આગ્રહ ના હોય કે લાડુ જ મળે. જે પણ મળ્યું, ભસ્મ મળી કે જલ મળ્યું, બધામાં શું હોય? પ્રસાદ બુદ્ધિ છે, એટલા માટે એને માથે ચડાવીને ગ્રહણ કરીએ છીએ. ક્યારેય પણ એનો તિરસ્કાર કરતા નથી, એના વિશે ફરિયાદ કરતા નથી. તો એવી જ રીતે કર્મફળને પ્રસાદ રૂપે ગ્રહણ કરવું, એનો અર્થ જે પણ મળ્યું એને પ્રસન્નતાથી સ્વીકાર કરવું. અમારા ગુરુજી હંમેશા કહેતા કે ભગવાનના વિરોધ પક્ષમાં ક્યારેય રહેવું નહીં, કારણ કે એ વિરોધ પક્ષ એટલો બધો પ્રબળ છે કે જીત કોની થવાની
એમની જ થવાની. અને એટલા માટે હંમેશા એમના પક્ષમાં જ રહેવું અને વિરોધ પક્ષમાં રહો તો હાર થવા માટે તૈયાર રહેવું. તો બંનેમાં શું? પ્રસન્નતા જ છે. સાથે રહ્યા તો જીત જ જીત છે અને નહીં તો હાર માટે તૈયાર રહો. તો ભગવાનથી હારવામાં પણ શું હોય? સુખ જ હોય. તો આવી રીતની જ્યારે દ્રષ્ટિ રાખવામાં આવે તો મને દુઃખી કોણ કરી શકે? સાથે રહ્યા તો વિજય વિજય જ છે અને એમનાથી હાર્યા તો પણ સુખ જ સુખ છે. તો દુઃખી થવા માટે કોઈ કારણ રહેતું નથી. તો હંમેશા શું કરવું? એમના પક્ષમાં રહેવું, વિરોધ પક્ષમાં રહેવું નહીં. અને રો તો શું કરવાનું? હારવાની તૈયારી રાખવાની અને હારમાં પણ સુખ પ્રસન્નતા જ અનુભવવાની હોય. તો આને કહેવાય સર્વકર્મ ફલ ત્યાગ. જે પણ ભગવાન કરે, હરિ કરે તે મમ હિતનું. આ હંમેશા નિશ્ચય બની રહે તો એને શું કહેવાય? સર્વકર્મ ફળ કોને અર્પણ કર્યા? ભગવાનને અર્પણ કર્યા. ભગવાન અહીંયા કહેશે સર્વ કર્મ ફલ ત્યાગમ કુરુ યતાત્મવાન. યતાત્મવાન બની અને સર્વ કર્મ ફળ ત્યાગ કર. યતાત્મવાનનો અર્થ છે જે પોતાના શરીર, મન, ઇન્દ્રિય ઉપર જે સંયમ ધારણ કરે છે. પહેલા પણ અનેક વખત આપણે જોયેલું છે કોઈ પણ સાધના સરળ હોતી નથી. ભગવાન અહીંયા એક એક સરળ સાધન બતાવે છે પણ હકીકતમાં સંપૂર્ણ સરળ કંઈ હોતું નથી. સાધના પથે ચાલવું એનો અર્થ જ શું છે? કંઈક તો કષ્ટ ઉઠાવવું પડે, કંઈક તો ત્યાગ કરવો પડે, કંઈક તો એડજસ્ટમેન્ટ કરવું પડે તો જ સાધના કહેવાય. નહીં તો પહેલાં જીવતા હતા એ જ રીતે જીવવાનું અને કંઈ આગળ પાછળ નહીં કરવાનું. તો સાધનમય જીવન અને પૂર્વ જીવન એ બંનેમાં ફેર શું પડ્યો? કંઈ ફેર પડતો નથી. બધું એકનું એક જ રહે છે. તો જે કંઈ પણ સાધન છે એ સાધનમાં કંઈક તો કષ્ટ હોવાનું જ છે. એટલા માટે ભગવાન અહીંયા પણ કહેશે કે તારે કેવું બનવાનું છે? યતાત્મવાન. યતાત્મવાન ભૂત્વા સર્વ કર્મ ફલ ત્યાગમ કુરુ. સંયમ જીવનમાં ધારણ કર. આમ પણ કોઈ પણ સાધન માટે કહેવામાં આવે છે કે એમાં 3 વસ્તુ હંમેશા જરૂરી હોય છે. પછી એ કર્મયોગ હોય, ભક્તિ હોય, જ્ઞાન હોય કે અહીંયા ભગવાને ભક્તિના જે બધા અલગ અલગ જે સ્વરૂપો દર્શાવ્યા એમાંનું કોઈ પણ હોય, સર્વમાં 3 બાબત આવશ્યક હોય છે. એમાં કહેવામાં આવે છે, વેદવ્યાસજી મહારાજ કહે છે કે સર્વપ્રથમ જરૂરી છે પ્રયત્ન. ભગવાન પણ ગીતામાં કહે છે પ્રયત્નાત યતમાનસ્તુ. જે પ્રયત્નપૂર્વક યત્ન કરે છે. આમ આપણને એવું લાગે કે આ પ્રયત્નપૂર્વક યત્ન એવું વળી એનો અર્થ શું? પણ ભગવાન આવો શબ્દ પ્રયોગ કરે છે પ્રયત્નાત યતમાનસ્તુ. તો એનો અર્થ છે કે પ્રયત્ન યાને યત્ન તો ઘણા બધા કરતા હોય છે પણ પ્રયત્ન કોને કહેવાય? કે યોગ્ય દિશામાં, યોગ્ય માત્રામાં યત્ન. એને શું કહેવાય? પ્રયત્ન. યોગ્ય દિશામાં, યોગ્ય માત્રામાં, જેટલું જરૂરી હોય એટલો યત્ન. અને જે દિશામાં જરૂરી હોય એવો યત્ન. જવું હોય રામેશ્વર અને યત્ન કઈ બાજુ કરે કે બદ્રીનાથ તરફનો રસ્તો લે તો ક્યારેય પહોંચે નહીં. તો યોગ્ય દિશામાં અને કેટલો યત્ન કરવાનો? જેટલો આવશ્યક છે લક્ષ્ય પ્રાપ્તિ માટે એટલો યત્ન કરવો જરૂરી છે. તો એને શું કહેવાય? પ્રયત્ન કહેવામાં આવે. એટલું જ નહીં, સાથે સાથે પ્રયત્નનો અર્થ છે શબ્દ આગળ લગાવવામાં આવે છે એનો અર્થ પ્રકર્ષ યત્ન. યાને મુશ્કેલી આવે, કષ્ટ આવે તો એને વેઠીને પણ જે
મહેનત કરવાની છે, જે સાધન પથે ચાલવાનું છે એમાં ચાલતું રહેવું. થોડુંક કંઈક કષ્ટ આવ્યું અને છોડી દીધું, હાથ ઊંચા કરી દીધા, એવું નહીં. મુશ્કેલીઓ આવે તો પણ એમાં ટકી રહેવું. તો એવા યત્નને શું કહેવાય? પ્રયત્ન કહેવામાં આવે. એટલું જ નહીં, પ્રયત્નનો અર્થ છે પ્રેમપૂર્વક કરેલો યત્ન, યાને દિલથી, હૃદયથી યત્ન કરે. કરવું પડે છે એટલા માટે નહીં, પરંતુ ભાવથી, મને ગમે છે એ દિલથી જ્યારે યત્ન કરવામાં આવે તો એને કહેવાય પ્રયત્ન. આટલી પૂજા, આટલી માળા કરવી પડશે તો એને શું કહેવાય? યત્ન કહેવાય. પણ મને કરવું ગમે છે, એમાં મને આનંદ છે, માટે હું કરું, તો એને શું કહેવાય? પ્રયત્ન કહેવામાં આવે. બીજું, પ્રકૃષ્ટ યત્ન, એનો અર્થ છે પ્રયત્ન, યાને ગુરુ અને શાસ્ત્રએ ચિંધેલા માર્ગે પ્રયત્ન કરવો. મનમાની કરવી નહીં, પરંતુ જે રીતે ઉપદેશ આપવામાં આવ્યો છે, કહેવામાં આવેલું છે, એ પ્રમાણે યત્ન કરવો, એને શું કહેવાય? પ્રયત્ન કહેવાય. તો આવી રીતે ભિન્ન ભિન્ન રૂપે પ્રયત્ન શબ્દને જોવામાં આવે છે. તો કોઈ પણ સાધનામાં સર્વપ્રથમ આવશ્યક છે પ્રયત્ન. બીજું કહેવામાં આવે છે વીર્ય. વીર્યનો અર્થ છે વીરસ્ય ભાવઃ વીર્યમ. કાયર ભાવથી સાધના થતી નથી. સાધના માટે હંમેશા શું જોઈએ? વીરતા જોઈએ. ઢીલા ઢીલા રહેવાથી ક્યારેય થાય નહીં. એટલા માટે કહેવામાં આવે કાર્યમ વા સાધયેયમ દેહમ વા પાતયેયમ. કાર્યને હું સફળ કરીશ, નહીં તો દેહ પણ પતન થઈ જાય તો વાંધો નહીં. તો વીર્ય, સાહસ, પરાક્રમ, વૃત્તિ સાધકમાં જરૂર હોવી જોઈએ. વિઘ્ન તો ઘણા બધા આવવાના છે, પણ એ વિઘ્નની સામે કાયર થઈ જાય તો ના કામ ચાલે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. તો ત્યાં વીર્ય જોઈએ. ઉપનિષદ પણ કહે છે નાયમાત્મા બલહીને ન લભ્યઃ. બલહીન જે છે એનાથી આત્મને પ્રાપ્ત કરી શકાતો નથી. તો વીર્યનો અર્થ છે આવી રીતનો આવો ઉત્સાહ સાથેનો સાહસપૂર્વકનો પ્રયત્ન, યાને ફલ નિષ્પત્તિ પર્યંત અશ્રાંતતા. થાક્યા વગર ફળ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કષ્ટ વેઠીને પણ એમાં લાગી રહેવું. કોઈના ડરાવ્યા ડરવું નહીં, ભયથી દબાઈ જવું નહીં. ભગવાનની ભક્તિ જ કરીએ છીએ તો પછી ભય શું કરવાને, કોઈનાથી દબાવવાનું શું કરવાને. તો એ ભાવ જે છે એને કહેવામાં આવે છે વીર્ય. અને ત્રીજું આચાર્ય કહે છે ઉત્સાહ. પ્રયત્ન, વીર્ય અને ઉત્સાહ. ઉત્સાહનો અર્થ છે ઉત્તરોત્તર વર્ધમાન કાર્ય પૂર્તિ વિષયક ઈચ્છા વિષય. ઉત્સાહને કાર્યપૂર્તિને અર્થે ઉત્તરોત્તર એને પ્રાપ્ત કરવાની ઈચ્છા વધતી જાય, એને શું કહેવાય? ઉત્સાહ કહેવાય. આ કરવું છે, પ્રાપ્ત કરવું છે, હું કરીશ, એના માટે પ્રયત્ન કરીશ. આ ઉત્તરોત્તર ઈચ્છા દ્રઢ થતી જાય અને એ ફલ પ્રાપ્ત કરવાને અર્થે વધારે ને વધારે મહેનત થતી જાય તો એને શું કહેવાય? ઉત્સાહ કહેવાય. શાસ્ત્રમાં દ્રષ્ટાંત આપવામાં આવે છે, કથા પણ સંભળાવવામાં આવે છે. આપણે જાણીએ છીએ ગંગાજીનું અવતરણ કેવી રીતે થયું, કેટલી મહાન સાધના એની પાછળ રહેલી છે. સગર પુત્રના ઉદ્ધારને અર્થે
ગંગાજીનું અવતરણ કરવાનું હતું તો સાધના ક્યાંથી થઈ? અંશુમાનથી પ્રારંભ થઈ. અંશુમાન રાજાએ ગંગાજીના અવતરણને માટે સાધના કરી, જીવનભર સાધના કરી, પરંતુ કાર્ય સિદ્ધ થયું નહીં. ત્યાં કાર્ય સિદ્ધ નહીં થયું તો એમના પુત્ર દિલીપ જે છે એમણે પણ ફરી પાછી એના જ માટે પ્રયત્ન કર્યો, હાર્યા નહીં. એવું નહીં કે પિતાએ જીવન કાઢી નાખ્યું તો પણ થયું નહીં, હવે શું થશે એવું નહીં, પણ પિતાનું કાર્ય અધૂરું છે તો એને હું પૂરું કરું. ઉત્સાહથી ફરી દિલીપ પણ ગંગાજીના અવતરણની સાધનામાં લાગી ગયા. એમણે પણ જીવનભર કર્યું પણ થયું નહીં, અને દિલીપના પુત્ર થયા ભગીરથ. ભગીરથે પણ આ જ સાધના ચાલુ રાખી કે પૂર્વજ જે સગર પુત્ર બધા જે છે એનો ઉદ્ધાર કરવાનો છે અને ગંગાજલના સ્પર્શથી જ થાય એવું છે, તો ગંગાજીનું અવતરણ કરાવવાનું છે. આ ત્રીજી પેઢીની સાધના છે, અને કેટલી કઠોર સાધના ભગીરથે કરી. આગળ શું થયું? તો કે ગંગાજી પ્રસન્ન થયા, અને ગંગાજી પ્રસન્ન થયા પણ ગંગાજીએ પ્રશ્ન કર્યો કે મને જીલશે કોણ? તો પછી શું કરવાનું થયું? ફરી શિવજીને પ્રસન્ન કરવા પડે. તો ફરી સાધના શેના માટે કરી? શિવજીને પ્રસન્ન કરવા માટે. એમની સાધનાથી શિવજી પ્રસન્ન થયા અને ગંગાજીને જટામાં ઝીલવાને માટે તૈયાર થયા. ગંગાજીનું અવતરણ થયું, જટામાં ઝીલ્યા, પણ શિવજીએ એમ જ રાખી દીધા. ફરી પાછી એ જ તકલીફ. ત્યાંથી ફરી પાછા એમને મુક્ત કરાવવા માટે ફરી ભગવાન શિવજીને પ્રાર્થના કરીને કોઈક રીતે ભગવાન શિવજીએ જટાની એક લટ ખોલી અને એમાંથી ગંગાજી ફરી આગળ વધ્યા. આગળ વધ્યા તો જહ્નમુનિ એનું પાન કરી ગયા. ફરી પાછું વિઘ્ન આવી ગયું. ફરી એમને પ્રાર્થના કરી, ફરી ગંગાજી જાહ્નવી રૂપે પ્રગટ થયા. તો કેટલા વિઘ્નો! અને આ કોઈ સામાન્ય વિઘ્ન છે કે રસ્તામાં પથરો આવ્યો ને હટાવી દીધો, કે ખાડો આવ્યો અને એને સીધો કરી દીધો? એવું તો નથી. આ એક એક દેવતાને પ્રસન્ન કરવા, ગંગાજીને પ્રસન્ન કરવા, શિવજીને 2 વખત પ્રસન્ન કરવા, જહ્નમુનિને પ્રાર્થના કરી એમને પ્રસન્ન કરવા, અને ત્યારે ગંગાજીનું અવતરણ થયું. વિચાર કરો, કેટલો પ્રયત્ન, કેટલો વીર્ય ભાવ અને કેટલો ઉત્સાહ! આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલું આની પાછળ એટલી સાધના કરવામાં આવેલી છે. તો કોઈ પણ સાધના એ કોઈ સરળ હોતી નથી. આપણે તો ગંગાજીનું અવતરણ કરાવવાનું નથી, માત્ર શું કરવાનું છે? ઈષ્ટદેવને પ્રસન્ન કરવાના છે, અને એમની પ્રસન્નતાને અર્થે એમને શરણમાં રહીએ, એમના ગુણગાન ગાઈએ, એમના નામના જપ કરીએ, એમના કથા ચરિત્રનું શ્રવણ કરીએ, ફરી ફરીને મનને બુદ્ધિને એમાં લગાવીએ. એ જ મુખ્ય કાર્ય કરવાનું છે. અને આ જે કાર્ય જે કહેવામાં આવે છે, ભગવાનમાં આ પ્રમાણે રમમાણ થવું, પછી એ કર્મ ત્યાગપૂર્વક હોય, કર્મ એમના માટે કરીને હોય, કે પછી અભ્યાસ યોગથી હોય, કે મન બુદ્ધિને ભગવાનમાં સ્થાપિત કરવાથી હોય. આ જે પણ સાધન ભગવાન દર્શાવે છે એમાં કોઈ અચાનક સિદ્ધિ પ્રાપ્ત થઈ જતી નથી, પણ ધીમે ધીમે એમાં જે લાગી રહે છે એ ધીમે ધીમે એમાં પ્રગતિ કરે છે. ભક્તિ માર્ગમાં કેવી રીતે પ્રગતિ થાય તો એને મધુસૂદન સરસ્વતીજી મહારાજ બહુ સુંદર રીતે એ સોપાનને બતાવે છે કે આનો પ્રારંભ ક્યાંથી થાય છે. તો કહેશે સર્વપ્રથમ શું હોવું જોઈએ? કહેશે મહતામ સેવા. મહાપુરુષ કે જે ભક્ત છે એની સેવા એ પ્રથમ સાધન છે, ત્યાંથી જ એ પ્રારંભ થાય છે. કોઈ પણ સંત કૃપા વગર ભગવત ભક્તિનો માર્ગ મળતો નથી. હરિભક્તિનો માર્ગ ભગવત કૃપા વગર, એમના અનુગ્રહ વગર કોઈ પ્રભુ ભક્તિના માર્ગે ચાલી શકતું નથી.
આ થોડું ઘણું નામ લઈ લે, થોડા જપ કરી લે, બરાબર છે, પણ ભગવાન જે અહીંયા જે સ્થિતિ બતાવે છે, જે ભક્તની સ્થિતિ ક્યાં સુધી પહોંચવાનું છે, તો એ બધું અચાનક પ્રાપ્ત થતું નથી. મહાપુરુષોની સેવા કરો, સાનિધ્ય પ્રાપ્ત કરો, તો ધીમે ધીમે એમના ઉપદેશથી એ માર્ગ ખુલતો જાય છે. જાતે જાતે એ માર્ગ ખુલતો નથી. એટલા માટે સર્વપ્રથમ કહેશે, પ્રથમમ મહતામ સેવા તદ્દયા પાત્રતા તતઃ. સેવા કરો, સાનિધ્યમાં રહો, તો ધીમે ધીમે શું પ્રાપ્ત થાય? એમની કૃપા, એમની દયા માટેની પાત્રતા. એ તો દયાળુ કૃપાળુ છે જ, પણ એની કૃપા કે દયા ઝીલવા માટે હું એ સેવા થકી પાત્ર બનું છું. એટલા માટે કહેશે કે પછી શું? તો કે પાત્ર બનવાનું છે. પહેલા મહત સેવા, પછી એમની દયા માટેની પાત્રતા. ત્રીજું કહેવામાં આવે છે, એ જે કંઈ પણ વ્યવહાર કરે છે, જે રીતે રહે છે, માર્ગ બતાવે છે, આ બધામાં અત્યંત શ્રદ્ધા. સંતના આચરણમાં, ગુરુના આચરણમાં જો શંકા કરી તો પછી માર્ગ બંધ થઈ જાય છે, પછી આગળ વધી શકાતું નથી. તો એના જે કંઈ પણ આચરણ છે, જે ઉપદેશ આપે છે, એમાં અત્યંત શ્રદ્ધા હોવી. જ્યારે આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક એમનું સાનિધ્ય સેવવામાં આવે, ત્યારે પછી એમની પાસેથી ભગવાનના ગુણોનું શ્રવણ કરવા મળે. ભગવાનના કથા ચરિત્ર, લીલા ચરિત્ર, આ બધું સાંભળવા મળે. એટલા માટે કહે છે કે હરિગુણ શ્રુતિ, હરિના, પ્રભુના ગુણો જે છે એનું શ્રવણ કરવા મળે. અને પ્રભુના ગુણોનું જ્યારે શ્રવણ થાય તો શું થાય? અંતરમાં પ્રભુ માટે પ્રેમનો અંકુર ફૂટે. ભગવાનના ગુણો એવા અલૌકિક અનંત કલ્યાણ ગુણ છે કે જેનું ગુણોનું શ્રવણ કરતા કરતા અંતરમાં પ્રેમ પ્રગટ થાય છે. તમે બધા ઘણા વખતથી સાંભળો છો, ભાગવત કથા પણ સાંભળી, ભક્તિ યોગ પણ સાંભળો છો. ભગવાનના ગુણો બતાવો, કયા કયા છે? 5-10 ગુણો બતાવો. એક જણ બોલો, એક. અત્યંત કરુણા નિધાન છે. કરુણા નિધાન, બોલો. ભાવગ્રાહી, સરસ. પ્રેમ પૂર્ણ છે. પછી ભક્ત વત્સલ છે, બહુ સરસ. પછી દયાનિધિ, કૃપાનિધિ, બધું સાથે આવી ગયું, નહીં તો બીજા કહે છે કૃપાનિધિ. હા બોલો. હા, ન્યાય કરતા, બરાબર. પછી બોલો બોલો. સૌંદર્ય તો ગુણ ના કહેવાય, એવો ક્ષમાશીલ, સમત્વ, બરાબર. ઉદારતા, હજી સર્વશક્તિમાન. હા, એ ત્રણે સાથે આવી જશે, સર્વજ્ઞ સર્વશક્તિમાન. હા, પછી અમાની, હા સરસ. સમદર્શી, હા બોલો. સર્વવ્યાપક તો ગુણ ના કહેવાય, સ્વરૂપ કહેવાય. હા, ગુણ બહુ સરસ. બોલો ભાઈઓ, કંઈક તો બોલો. ચેતન, હા. કર્મ ફળ દાતા, એ તો ગુણ ના કહેવાય. કર્માધ્યક્ષ પણ ગુણ ના કહેવાય, એ તો એમનું કાર્ય છે, કાર્યને સામે રાખીને કહેવામાં આવે છે.
સુહૃદ, હા, સર્વના મિત્ર છે. ઉપકાર કરે પણ સામો ઉપકાર ઈચ્છે નહીં અને સુહૃદ કહેવાય. પછી બહુ સરસ. ઐશ્વર્ય ગુણ નહીં કહેવાય, એ એમનું ભગ છે. ષડભગવાનું એક ભગવાન જેના કારણે કહેવાય એ ઐશ્વર્ય કહેવાય. વિચારો, આપણી પાસે ટાઈમ જ ટાઈમ છે. એ પણ ગુણ નાખે. અદ્વિતીય શું ગુણ કહેવાય? આવી ગયું ને, કૃપાલુ, દયાલુ, દયાનિધિ, કૃપાનિધિ, આ બધું આવી ગયું. સુખ કરતા દુઃખ હરતા, હા બરાબર. ભક્ત વત્સલ, હા, એ બંને એક જ થયો ને. ભક્ત વત્સલ કહો કે વાત્સલ્ય મૂર્તિ કહો? હા, હા, શું? સરળ છે, હા જરૂર. રુજુ સ્વભાવ. શરણમાં આવેલાને શરણાગત વત્સલ. શરણમાં આવેલાને સ્વીકારે છે. શું કહેશો એને? શરણાગત વત્સલ. હમ? એ દયા કૃપા બધામાં આવી ગયું. બરાબર. શરણાગતનું શું? શરણાગત વત્સલ. ભક્ત વત્સલ, શરણાગત વત્સલ, બે એક જ થયું. હમ? કોણ બોલ્યું? આજ તો તમારે જ બોલવાનું. મેં બહુ બુદ્ધિ ચલાવી, હવે તમારે ચલાવવાનું. સુંદર, બરાબર. હવે ખાલી થઈ ગયું છે. હા, જોરથી બોલો. અનંત વીર્ય, હા, અનંત વીર્ય. મારા સર્વેશ્વર. સર્વેશ્વર, હા બરાબર. પછી આવી ગયું ને, ભૂલ્યા હતા. હજુ 5 બતાવી દો, પછી આગળ વધીએ. બરાબર, મંગલકારી, હા, સંયમ નિદાન, બરાબર. અભય પ્રદાતા. અભય પ્રદાતા. ગાન નહીં, ખાલી મને કે. આપણે એક ડગલું ભરીએ તો ભગવાન 100 ડગલા કરીને સામે આવે. 100 નહીં, બચાવો. બરાબર. પ્રહલાદજી એમ કીધું કે મારો ભગવાન હમલામાં છે, તો એ થાંભલો તોડીને આયા. પરમ કૃપાળુ. એને શું કહેવાય? એના માટે કયો શબ્દ છે? ભક્તવત્સલ ભગવાન. આવી ગયેલું છે, ઘણી વાર તમે સાંભળ્યું છે. પ્રહલાદજીનું કાર્ય કર્યું એને શું કહેવાય? કરુણાનિધિ. બધું આવી ગયું એ હવે. જોઈને કહેજો તમે, બરાબર ને? ઓકે, બહુ સરસ. બહુ મહેનત કરી બધા. તમે દર વખતે આવીને આરામથી સાંભળ્યા કરો એવું ના ચાલે. તમારે ક્યારેક તો મહેનત કરવી પડે, બુદ્ધિ ચલાવવી પડે. ભગવાનના આવા ઘણા બધા ગુણો છે, અને માત્ર ગુણ કહેવા ખાતર નથી, પણ એ દરેક ગુણ જે છે એને અનુરૂપ ભગવાનની લીલા, ચેષ્ટા, ચરિત્ર, આ બધું પણ આપણને સાંભળવા મળે છે. એ જ ભગવાને જે પણ લીલા કરી છે, જે પણ ચેષ્ટાઓ કરેલી છે, એના આધારે ભગવાનના ગુણ બધા કહેવામાં આવે છે. તો એ ગુણનું જ્યારે શ્રવણ કરવામાં આવે ત્યારે શું થાય છે? એ જે
કથા એમાં જે રહેલો ગુણ જે પ્રગટ થાય એનાથી મારા અંતરમાં ભગવાન માટે પ્રેમ પ્રગટ થાય છે. શરણાગતનો સ્વીકાર કરનાર, શરણાગતનું કાર્ય કરનાર, એના માટે કહેવામાં આવે છે કે આશ્રિત કાર્ય નિર્વાહકત્વ, આ એક ગુણ છે. તો બધા સંતો આચાર્યો જ બતાવે, બરાબર. આશ્રિત કાર્ય નિર્વાહકત્વ યાને જે શરણે આવેલ છે એના કાર્યનું નિર્વાહન કરે, સ્વીકાર કરીને એને જે કરવાનું છે એને ભગવાન એમાં સહાય કરે છે. પ્રહલાદજીનું કાર્ય હતું, થાંભલામાં ભગવાન છે કીધું, તો હવે ભગવાનનું શું કામ થઈ ગયું? જે મારા ભક્ત જે બોલેલો છે એને સત્યમ વિધાતુમ, એને સત્ય કરવાને માટે હવે ભગવાન પ્રવૃત્ત થઈ ગયા, કે થાંભલામાં પણ પ્રગટ થઈ ગયા. તો જે ભક્ત જે કંઈ પણ કરે, જે બોલે, જે એનું કાર્ય હોય એનું નિર્વાહન કોણ કરે છે? તો કે પ્રભુ કરે છે. કથા કહેવામાં આવે છે કે ભગવાન હંમેશા જે એને આશ્રિત છે એની સાથે હંમેશા ભગવાન રહે જ છે. તો એક વખત કહેવામાં આવે છે કે અર્જુન અને હનુમાનજીનું મિલન થઈ ગયું. બંનેનું મિલન થયું અને બંને વાતોએ ચડ્યા. ત્યારે અર્જુન કહે છે કે આ એક દરિયામાં એક આટલો અમથો પુલ બાંધવાને માટે આટલી બધી વાનર સેનાને લગાવીને અંગદ ને નીલ ને બધા કેટલી બધી મહેનત કરી કે આટલું બધું કરવાની ક્યાં જરૂર હતી? ત્યારે હનુમાનજી કે તું ત્યારે હોત તો તું શું કરત? કે ત્યારે અર્જુન કે હું પોતે જ પુલ બનાવી દેત, કે આટલા બધાને લગાવવાની ને કંઈ જરૂર નહીં, કે હું પોતે જ પુલ બનાવી દેત. કે હનુમાનજીએ કીધું કે ભાઈ આ સેનામાં મારા જેવા કેટલાય હતા કે જેનો ભાર સામાન્ય પુલ ઉપાડી શકે નહીં. ત્યારે અર્જુન કે હોતું હશે કે હું મારા બાણથી પુલ બનાવી દઉં, જો સામે સરોવર છે ને એના ઉપર હું એક સેતુ બનાવી દઉં. કે હનુમાનજી કહે છે કે અર્જુન બહુ આવું બોલવું સારું નહીં. તો કે ના ના, હું બનાવી દઉં ને. કે સારું, કે બનાવ. અને અર્જુને એટલા બધા બાણ ચલાવ્યા કે જેના પરિણામે એ સરોવર પર શું બની ગયું? એક બીજ બની ગયો, સેતુ બની ગયો. અને પછી હનુમાનજીને કહે છે કે આના ઉપર તમે ચાલો, કૂદકા મારો, ચલો જોઈ લો કે કંઈ નહીં થાય. કે હનુમાનજી ગયા. એ સેતુ ઉપર જ્યાં હનુમાનજી ચાલીને વચ્ચે ગયા તો સેતુ તો નીચે નમી ગયો પણ તૂટ્યો નહીં. હનુમાનજી એક બે કૂદકા માર્યા તો પણ કંઈ થયું નહીં. ત્યારે હનુમાનજી બરાબર જુએ છે, નીચે જુએ છે તો નીચે કોણ છે? કૃષ્ણ ભગવાન છે. કારણ કે આ બાજુ હનુમાનજી કૂદકા મારતા તો અર્જુનને થોડુંક તો મનમાં થયું કે હવે ત્યારે તરત જ શું કર્યું? કૃષ્ણનું સ્મરણ કર્યું. એ કૃષ્ણ બચાવજો, તમારા નામે જ કરેલું છે, આપે જ મારા કાર્ય કરેલા છે. તો ભગવાન કૃષ્ણ એ સેતુની નીચે આવી ગયા અને એને આધાર આપી દીધો. હનુમાનજીએ જોયું ને ટેકડો મારીને બહાર નીકળી ગયા અને કહે છે કે અરે રે, કહે છે અર્જુન તું ખરેખર ભાગ્યશાળી છો કે તારા પ્રભુ તારી રક્ષા કરવાને માટે, તારું કાર્ય કરવાને માટે જો આવી ગયેલા છે. ત્યાં ભગવાન કૃષ્ણ સામે પ્રગટ થયા. હનુમાનજી કહે છે કે પ્રભુ માફ કરજો, કૂદકા માર્યા, આપને તકલીફ પડી કે મને ખબર નહોતી આવી, એટલા માટે આવો અપરાધ થઈ ગયો. તો ભગવાન કેવા છે? આશ્રિત કાર્ય નિર્વાહક. જે એમને શરણાપન્ન છે એના કાર્યનું નિર્વાહ કોણ કરે છે? એ જ કરે છે. મારું રોડવનારો રામ, રામ જ છે મારું ગાડું એ રોડવી રહેલો છે, બાકી મારી ક્યાં ક્ષમતા છે? તો આ ભગવાનનો કયો ગુણ છે? આશ્રિત કાર્ય નિર્વાહક. આવું સાંભળીએ તો ભગવાન માટે ભાવ પ્રગટ થાય ને, પ્રેમ પ્રગટ થાય ને કે પ્રભુ કેટલા ભક્તોને પ્રેમ કરે છે, કે આવું કાર્ય કરવાને માટે પણ ભગવાન આવી જાય છે.
ભગવાનનો આ ગુણ આશ્રિત કાર્ય નિર્વાહક. ભગવાનના બીજા પણ ગુણ કહેવામાં આવે છે. ભગવાન કેવા છે તો કે છે અભિમાન દ્વેષિત્વ એમનો ગુણ છે. ભગવાનને શેનો દ્વેષ થાય છે? અભિમાનનો. ક્યાંય પણ અભિમાન હોય અને એમાં પણ એના ભક્તમાં જો ક્યારેય પણ અભિમાન દેખાઈ ગયું તો થઈ રહ્યું, ભગવાન તરત જ શું કરે? એને નષ્ટ કરી દે છે. અભિમાન દ્વેષિત્વ ભગવાનનો ગુણ છે. બીજું કહેવાય છે દૈન્ય પ્રિયત્વ. જે દાસ ભાવ દૈન્ય ભાવે ભગવાનની સામે રહેશે એ ભગવાનને કેવા છે તો કે અત્યંત પ્રિય બની રહેશે. દૈન્ય પ્રિય છે અને અભિમાન ક્યારેય પણ પ્રિય નથી. કહેવામાં આવે છે કે ભગવાને એક વખત એમના 3 મહાન ભક્તોના અભિમાનને એક સાથે નષ્ટ કરી દીધા. કોણ હતું તો કે છે સત્યભામાને બહુ અભિમાન હતું કે હું તો સૌથી સુંદર છું. બીજું, ગરુડને અભિમાન આવી ગયું કે મારા જેવી ગતિ અને વેગ તો ક્યાંય નહીં. ત્રીજું, ચક્રને અભિમાન આવી ગયું કે હું જ દ્વારિકાની રક્ષા કરું છું, હું ના હોઉં તો રક્ષા ના થાય. ભગવાનને થયું કે આ ત્રણેયના મનમાં કેમ આવી ગરબડ થઈ, હવે ત્રણેયને સીધા કરવા પડશે. ભગવાન જ્યારે આવા કાર્ય કરવાના હોય તો સહાય કોની લે? હનુમાનજીની લે. કૃષ્ણાવતારમાં પણ એ હંમેશા સાથે જ છે. તો ભગવાને ગરુડને કહ્યું કે હનુમાનજીને બોલાવી લાવો. ગરુડ કે બરાબર. ગરુડ ગયા. એમનો તો વેગ સ્પીડ છે જ, અરિષ્ટનેમી છે. તો પહોંચી ગયા. હનુમાનજી બેઠા હતા. ગરુડ કહે છે આપને ભગવાને બોલાવેલા છે, આપ ચલો, હું તમને મારી પીઠ પર બેસાડીને લઈ જાઉં અને અમુક ક્ષણોમાં જ પહોંચાડી દઉં. કે હનુમાનજી કહે છે કે તમે જાઓ, હું આવું છું. ગરુડજી કહે છે કે તમે ગમે એટલા કૂદકા જોરથી મારીને આવશો તો પણ તમે જલ્દી નહીં પહોંચો, અહીંથી દ્વારિકા ઘણી દૂર છે, એટલા માટે હું કહું છું એમ કરો, મારી પીઠ પર બેસી જાઓ. હનુમાનજી કહે છે કે ના, મને એવી કોઈ આવશ્યકતા નથી, કે હું વાહનનો ઉપયોગ ક્યારેય કરતો નથી, એટલે કે મને જરૂર નથી. કે તો પણ ગરુડ એમની સામે દલીલ કરે છે. ભગવાને બોલાવ્યા છે, જલ્દી પહોંચવાનું છે, ચલો કે બેસી જાઓ મારી પીઠ ઉપર, નહીં તો હું તમને પકડીને લઈ જઈશ. કે હનુમાનજીને થયું કે આ સીધું તો નહીં ચાલે, ભગવાને મને કામ સોંપેલું જ છે. તરત ગરુડજીને હાથમાં પકડી લીધા ને ફેંકી દીધા સમુદ્રમાં. તો ગરુડજી તો ગયા સમુદ્રમાં. આ બાજુ ભગવાને ચક્રને કહી રાખ્યું કે કોઈને પણ દ્વારિકા નગરીમાં પ્રવેશ નહીં કરવા દેવા, બરાબર ઊભા રહેજો, રક્ષા કરજો, કોઈ પણ અંદર ના આવે. અને સત્યભામાને કહ્યું કે આજે મેં હનુમાનને બોલાવેલ છે. હનુમાનને મારું રામચંદ્ર રૂપ એને પ્રિય છે, એટલા માટે હું રામ સ્વરૂપ ધારણ કરીને રહીશ. પણ કે મને વિચાર આવે છે કે મારી સાથે જે પરમ સૌંદર્ય નિધિ એવી જાનકી રૂપે કોને બેસાડું. એમ સત્યભામા કે હું છું ને, કે હું શું બની જઈશ? હું સીતા જાનકી બની અને આપની પાસે હું બિરાજમાન થઈશ. ભગવાને કહ્યું બરાબર. આ બાજુ હનુમાનજી આવ્યા. ચક્ર ઉભેલ છે, કહેશે કોઈ અંદર જવાનું નથી. હનુમાનજીએ કહ્યું કે મને ભગવાનનો સંદેશો છે, એટલા માટે હું આવેલો છું, મારે અંદર જવાનું છે. ચક્ર કહેશે કે નહીં, કોઈ અંદર નહીં જઈ શકે, આ મારું કાર્ય છે અને હું એની રક્ષા કરું છું દ્વારિકાની, કોઈ અંદર નહીં જઈ શકે. હનુમાનજીને ખબર છે કે આના માટે પણ ભગવાને મને હિંટ આપેલી છે, એટલા માટે હનુમાનજીએ શું કર્યું? ચક્રને પકડી મોઢા મૂકી દીધું. હનુમાનજી તો વિરાટ સ્વરૂપ પણ છે, ચક્રને મોઢા મૂકી દીધું. હનુમાનજી ગયા અંદર.
અંદર ગયા, ભગવાનને પ્રણામ કર્યા. રામચંદ્ર સ્વરૂપ બિરાજમાન છે, એમને પ્રણામ કર્યા. પણ સત્યભામા જે જાનકી બનેલા હતા એમની સામે નહીં જોયું. ત્યારે રામજી કહે છે કે કેમ હનુમાન આવું? ત્યારે હનુમાનજી કહે છે કે આ બાજુમાં કઈ દાસીને બેસાડી દીધી તમે? એટલે સત્યભામાનું તો બધું જતું રહ્યું. સાથે સાથે ભગવાન પૂછે કે હનુમાનજી, આ મુખ કેમ થોડું આડું દેખાય છે, કે શું આજે અંદર ભરીને આવ્યા છો? ત્યારે ભગવાન હનુમાનજીએ ચક્ર કાઢ્યું કે જે આ મને આવવા નહોતો દેતો, એટલા માટે કે એને પકડીને એક બાજુ રાખી દીધું. ચક્રનું પણ અભિમાન ગયું કે હું જ રક્ષા કરું, સર્વ સમર્થ છું, મને કોઈ પેલું ના કરી શકે. સત્યભામાનું ગયું. ત્યારે ભગવાન કહે છે કે ગરુડજીને લેવા મોકલ્યા હતા તમને, એની સાથે તમે નહીં આવ્યા કે? હનુમાનજી કહે છે કે મને એની કોઈ જરૂર નહોતી અને એટલા માટે મેં એમને ના પાડી, કે કોઈ આવશ્યકતા નથી, કે બહુ મને કહેતા હતા પણ એની જરૂર નહોતી. અને પછી બહુ દલીલ કરી તો મેં એમને પકડીને સમુદ્રમાં જવા દીધા. ત્યાં ભીના ભીના લથબથ ગરુડજી સામે આવ્યા અને એમણે હનુમાનજીનું આ વાક્ય સાંભળ્યું. એમનું પણ અભિમાન ઉતરી ગયું, સત્યભામાનું પણ ગયું અને ચક્રજીનું પણ ઉતરી ગયું. એક સાથે 3 ખતમ કરી દીધા. ભગવાને 3ના અભિમાનને એક સાથે મિટાવી દીધા. આવા ભગવાનને શું કહેવાય? અભિમાન દ્વેષિત્વ રૂપ ગુણ એમનામાં છે. અભિમાન હરણ માટેની તો કેટલી બધી કથાઓ પુરાણોમાં, અનેક શાસ્ત્રમાં કહેવામાં આવેલી છે કે ભગવાન કેવી કેવી રીતે ભક્તોના થોડા પણ અભિમાન જો અંતરમાં આવી ગયું હોય તો એને ભગવાન કેવી રીતે દૂર કરી દેશે. આ શું છે? ભગવાનનો ગુણ છે. એવી જ રીતે દૈન્ય પ્રિય હનુમાનજી હંમેશા દાસ ભાવે રહે છે. ક્યારેય એવી કથા સાંભળવામાં આવતી નથી કે હનુમાનજીના મનમાં અભિમાન આવી ગયું હોય, ક્યારેય પણ નહીં. તો હંમેશા એ કેવી રીતે રહેશે? દાસ ભાવે રહેશે, દૈન્ય ભાવે રહેશે. તો ભગવાનને એ દાસ ભાવ, દૈન્ય ભાવ હંમેશા પ્રિય છે. તો અભિમાન દ્વેષિત્વ, દૈન્ય પ્રિયત્વ, આશ્રિત કાર્ય નિર્વાહકત્વ, આ બધા પણ શું છે? ભગવાનના ગુણો છે. આવા ગુણોની વાત જ્યારે શ્રવણ કરવામાં આવે, સાંભળવામાં આવે તો શું થાય? કે છે ભગવાનના આવા ગુણોનું જ્યારે શ્રવણ થાય સંતના મુખેથી તો તતઃ રતિ અંકોરુત્પત્તિ. રતિ યાને પ્રેમ, પ્રેમના અંકુરની ઉત્પત્તિ થાય છે. અંતરમાં ભગવાન માટે પ્રેમનો અંકુર જાગે છે. અને ભગવાન માટે પ્રેમ જાગે તો પછી જેના માટે પ્રેમ હોય એને જાણવાની ઈચ્છા પણ થાય. તો વધારે ને વધારે ઈશ્વર માટે એ જિજ્ઞાસા પ્રગટ થાય. સંત પાસે જિજ્ઞાસા પ્રગટ થાય તો એનું સમાધાન પણ કરવામાં આવે. તો ધીમે ધીમે ઈશ્વર સ્વરૂપ, ભગવત સ્વરૂપ જે છે એ સ્વરૂપનું ભાન થતું જાય છે. ઈશ્વર કોણ છે, કેવા છે, કેવી રીતના છે એ ભાન થતું જાય. અને જેટલું જેટલું ભગવાનને એ જાણતો જાય એટલું એટલું કહે છે પ્રેમ વૃદ્ધિ પરાનંદે. એ પરાનંદ સ્વરૂપ પરમાત્મામાં શું થાય છે? પ્રેમની વૃદ્ધિ થાય છે. પહેલા શું હતું? ખાલી અંકુર પ્રગટ થયેલું હતું. હવે અંકુરમાંથી શું થાય છે? વૃક્ષ થાય છે, પ્રેમની વૃદ્ધિ થાય છે. અને કહે છે કે જેટલો જેમ જેમ પ્રેમ વધતો જાય એમ એમ પ્રભુનું સ્મરણ આપોઆપ પછી થવા લાગે છે. જેના માટે પછી પ્રયત્ન કરવો પડતો નથી, પરંતુ એ સ્મરણ જે છે ફરી ફરીને પરમાત્માનું સ્મરણ આ બધું થતું રહે છે. અને એ જેવી રીતે જેમ જેમ વધતું જાય, પ્રેમ વધતો જાય, પ્રભુનું સ્મરણ જેમ જેમ હૃદયમાં વધતું જાય એમ એમ આગળ કહે છે
ભગવત ધર્મ નિષ્ઠા, ભગવાનના જે ધર્મ છે, ભગવાને જે ધર્મ બતાવેલ છે, જે પણ એ બધામાં શું થતું જાય છે? નિષ્ઠા થતી જાય છે. ભગવાને જે કહેલું છે એ કરવાનું છે, જે ન કરવાનું કીધેલું છે એ ક્યારેય પણ કરવાનું નથી. તો ભગવાને જે ધર્મ દર્શાવેલ છે, ભગવાન જે કંઈ પણ ભક્તને માટે જે પણ લક્ષણોની ઈચ્છા રાખે છે એ બધામાં ધીમે ધીમે નિષ્ઠા બનતી જાય છે. અને પછી કહે છે કે તદ્ગુણશાલિત્વ, અંતે શું થાય છે? ભગવાનના જ કેટલાક ગુણ ભક્તમાં આવતા જાય છે. તો કેટલાક ગુણો જે ભગવાનમાં જે સાંભળવા મળે એમાંના ઘણા ગુણ ધીમે ધીમે ક્યાં આવે છે? તો કે ભક્તમાં પણ પ્રાપ્ત થાય છે. અને એવી રીતનો જ્યારે ભક્ત ભગવાનને પ્રેમ કરતો થાય, એ જે પ્રેમ જે છે એ શું છે? પ્રેમની પરાકાષ્ઠા, એને જ પરાકાષ્ઠા કહેવાય છે. તો આવી રીતે આ એક પછી એક ભક્તિની ભૂમિકાઓ મધુસૂદન સરસ્વતીજી દર્શાવે છે. તો આવી રીતે જે કંઈ પણ સાધન ભગવાને અહીંયા દર્શાવ્યું, કર્મફલ ત્યાગ, ભગવાનને માટે કર્મ, અભ્યાસ યોગ, મન બુદ્ધિનું એમાં સ્થાપન, આ જે કંઈ પણ સાધન બતાવે એને યોગ્ય માર્ગે જ્યારે કરવામાં આવે તો ધીમે ધીમે શું થાય છે? ભક્તિની આ ભૂમિકાઓ જે છે એ જીવનમાં અંતરમાં પ્રાપ્ત થતી જાય છે. તો જે સાધન દર્શાવવામાં આવે એમાંનું કોઈ સાધન સંપૂર્ણ સરળ છે નહીં. દરેકમાં શું જોઈએ? વીર્ય, ઉત્સાહ, પ્રયત્ન, આ બધું તો જોઈએ જ. એટલા માટે ભગવાને કહ્યું તતઃ યતાત્મવાન સર્વકર્મ ફલ ત્યાગ. યતાત્મવાન, યત્ન કર, સંયમરૂપી યત્ન કર, શરીર ઇન્દ્રિય મનને સંયમમાં રાખતા શીખ. બહિર્મુખ ભોગપરાયણ જીવનમાં ક્યારેય પણ ભગવત ભક્તિ થઈ શકતી નથી. તો ભગવાને આ દર્શાવ્યું. હજુ આગળ કોઈ કે પ્રભુ આ પણ થઈ શકે એમ નથી, તો ભગવાન શું કે? રો સંસારમાં પ્રેમથી અને જન્મ મૃત્યુને પ્રાપ્ત કરો. હવે આનાથી નીચેનું કોઈ સાધન મારી પાસે નથી. આ જ સાધનો છે, આમાંથી જ કંઈક પકડી અને આગળ વધી શકાશે. અમે કેવું કે હજુ આ પણ ના થઈ શકે, તો ભગવાન કે હવે કોઈ વિકલ્પ નથી. તો પછી પશુની જેમ જીવો અને મરો, જાયસ્વ મ્રિયસ્વ, આ ગતિ જે છે એને પ્રાપ્ત કરો. હવે ભગવાને જે પણ આ બધા સાધનો દર્શાવ્યા, 4 સાધન દર્શાવ્યા, એમાં મોટે ભાગે મનુષ્યની બુદ્ધિ એવું જ કામ કરતી હોય કે ચોથું હશે, કેવું હશે? નિકૃષ્ટ હશે, પહેલું જે છે ઉત્કૃષ્ટ હશે. તો આવી બુદ્ધિ ના બને એટલા માટે ભગવાન હવે આગળના શ્લોકમાં જે સાધન વિશેની વાત કરી એમાં જે છેલ્લે ફલત્યાગ જે છે એની પણ ભગવાન પ્રશંસા કરે છે આગળના શ્લોકમાં, જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.